મોટા અપડેટ્સ એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે 19નો આંકડો હતો આ આંકડો હવે વધ્યો છે અને 21 ઉપર પહોંચ્યો છે। 21 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે। સંવાદદાતા રતનસિંહ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। રતનસિંહ, આ આંકડો વધ્યો છે, 21 પર પહોંચ્યો છે। સૌથી પહેલા કઈ રીતની અત્યારે કાર્યવાહી થઈ રહી છે? લેટેસ્ટ અપડેટ શું છે? જોઈ જે રીતે અત્યારે જે ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની જે ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી ને તે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ને બ્લાસ્ટમાં અત્યારે મૃત્યુઆંક વધીને 21 લોકોના મોત પર આવી ગયો છે ને જે બાદ અત્યારે પોલીસ છે તે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। પોલીસે અત્યારે તો આરોપીને પકડવા માટે અલગ અલગ 5 ટીમોની જે રચના કરી છે અને આરોપી જે મેન મુખ્ય આરોપી દીપક ઠક્કર સહિત જે પણ આમાં સંડોવણી હશે તેની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે જિલ્લા પોલીસ વડા જે છે તે કહી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવી છે જેમાં રાજસ્થાન અને અમદાવાદ એમ બંને જગ્યાએ પોલીસની જે ટીમો છે તે રવાના કરી દીધી છે અને જે પણ આરોપી છે તેની સામે કાયદેસરની અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેને લઈને અત્યારે તો જે પરિવારો છે પરિવારોમાં માતમ છવાયો છે જેને લઈને અત્યારે જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ને આ બ્લાસ્ટમાં જે ચિકારીઓ છે જે ચિકારીઓના પણ વિડીયો અમુક સામે આવ્યા છે। સમગ્ર મામલે અત્યારે તો પોલીસ અને જે જિલ્લા કલેક્ટર છે તે તપાસના આદેશ આપ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું અત્યારે જણાવી રહ્યા છે। જી રતનસિંહ, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।